નમસ્તે મિત્રો, અત્યારે સાહિત્ય જગતની અંદર સૌથી વધારે જો કોઈ લખાતું કાવ્ય સ્વરૂપ હોય તો એ ગઝલ છે. એક સમયે ગીતો લખાતા હતા. આજે ગીત અને ગઝલ અને અછાંદસ કવિતાઓ આ લખાય છે વધારે. પણ એક સમયે એવું કહેવાતું હતું કે સોનેટ લખે એ કવિ. સોનેટ પણ વિદેશી કાવ્ય પ્રકાર છે, ગઝલના જેમ જ. પણ ગઝલની અત્યારે જેમ બોલબાલા છે એમ એક સમયે સોનેટની બોલબાલા હતી. બકા ઠાકોર, ઉમાશંકર જોશી, ઉષ્ણસ કેટલા કવિઓના સોનેટ વાંચ્યા, ભણ્યા, સાંભળ્યા અને એનું મનન કર્યું. ઉમાશંકરભાઈના 2 સોનેટ બાળપણમાં વાંચ્યા હતા એ યાદ છે. ગયા વર્ષો તેમાં ને રહ્યા વર્ષો તેમાં. આ ગયા વર્ષો અને રહ્યા વર્ષો એની અંદર ગયા વર્ષોની અંદર એક પંક્તિ, પહેલી પંક્તિ જેની એવી સ્પર્શી જાય એવી હતી કે ગયા વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયા. આપણા સૌનો એક અનુભવ છે. જિંદગીના આટલા વર્ષો કેટલી ઝડપથી કઈ રીતે ગયા એ જાણે આપણને ખબર જ નથી. અને પછી બીજું એમનું સોનેટ છે રહ્યા વર્ષો તેમાં. એની છેલ્લી 2 પંક્તિઓમાં એમણે અદ્ભુત રીતે વાત કરી છે. બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશું હું, મળ્યા વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનીનું. હું આ પૃથ્વી ઉપરથી જયારે જઈશ પાછો ત્યારે 14 ભુવનના સ્વામીને, 14 ભુવનના લોકોને હું કહીશ કે જા હું પૃથ્વીનું અમૃત લઈ આવ્યો છું, પૃથ્વી ઉપરનું અવનીનું અમૃત લઈને હું આવ્યો છું. અમૃત ઘાયલ કહે છે કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? દુનિયાના દિલથી 4 છેડા ભરી જવાના. આ પ્રેમ અને શ્રદ્ધા 2 શબ્દો આપણને જીવાડે છે. એ જ આપણને આ સંસારની અંદર જીવંત રાખે છે, જીવનનું બળ બની જાય. સ્કૂલમાં ઉષ્ણસના ઘણા સોનેટ, ઉષ્ણસને તો જોવા હતો એટલે ગીત અને સોનેટ એ 2 અદભુત છે. ખૂબ નિરાંતે વાંચતા જઈએ. બકા ઠાકોરના ભણકારા સોનેટ થી લઈને આપણને મજા આવે, ગમે કે આપણી પાસે કેટલો સમૃદ્ધ સાહિત્ય વારસો છે. આ વાત એટલા માટે કરી કે ઉષ્ણસના સોનેટની વાત કરવી છે. સોનેટ વિશે જ અત્યારે બહુ વાત ઓછી થાય છે. ઉષ્ણસના 2 સોનેટ છે. એક છે વળાવી બા આવી અને એક છે વળાવી બા આવ્યા. વળાવી બા આવી એક વૃદ્ધ માં દિવાળીની રજાઓ પડશે અને ભઈ આવશે. દિવાળીની રજાઓ પડશે અને દીકરા દીકરીઓ આવશે. દિવાળીની રજાઓ પડશે અને ઘરમારું ભરાઈ જશે. એની રાહમાં આખું વરસ વીતાવતી હોય છે. ટપાલની રાહ જોતી હોય છે. મોબાઈલનો જમાનો નહોતો. ટપાલીની રાહ જોતી હોય. આજના ટપાલમાં ભાઈનો ટપાલ આવશે, બપોરે આવશે, કાલની ટપાલ આવશે. રોજ એનું કામ એક જ છે, ટપાલીની રાહ જોવાનું, ભાઈનો સંદેશો જોવાનું. અને એમ કરતા કરતા ખબર પડે છે કે હા, હવે આ દિવાળીની રજાઓ છે અને હવે ભાઈ આવવાની શરૂ થયો. મોટો દીકરો આવે, નાનો દીકરો આવે, એનો નાનો દીકરો આવે. બધા પોતપોતાની પત્નીઓને લઈને આવ્યા હોય. ઘર આખું જે સૂનું હતું, ખાવા થતું હતું, એ ઘર ભર્યું ભાદર્યું થઈ જાય. જેવું બાળપણમાં હતું એવું થઈ જાય. અને એ બા રજાઓના દિવસોમાં ભરપૂર પોતાની આંખોથી પોતાના સંતાનોની વચ્ચે જીવી રહે છે. પછી અચાનક દિવાળીની રજા પૂરી થવાની છે, આ 15 દિવસની કે એમ. એટલે મોટો દીકરો વહેલી સવારની ગાડીમાં જાય છે એની પત્નીને લઈને. બપોરે બીજા 2 દીકરાઓ જાય છે. આખું ઘર ધીરે 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 ખાલી થઈ જાય છે. અને જયારે બા છેલ્લા દીકરાને આવજો કહી અને ઝાંપે
ઝાંપેથી પોતાના ઘરના પોટલા ઉપર પગથિયા પાસે આવે છે, ત્યાં બેસે છે અને ભાંગી પડે છે. બસ, વળાવી બા આવી, આ સોનેટ. અને બીજું સોનેટ છે વળાવી બા આવ્યા. જે માએ જિંદગી ભર રાહ જોઈ હતી, જેને જિંદગી ભર બધાને આવજો કહ્યું હતું, એ બાને આજે બધા પુત્રો ભેગા થઈને છેલ્લી વાર વળાવીને આવે છે અને અંતિમ સંસ્કાર કરીને આવે છે. આજે હું એ સોનેટ નથી વાંચવાનો, પણ વાંચવું છે મારે સોનેટ વળાવી બા આવી. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દિવસોથી ઘરમાં એક માત્ર શાંતિ હતી, એ ઘર કલબલતું થઈ ગયું. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. પોતાના બાળકો ધંધા માટે, બિઝનેસ માટે દૂર દૂર જે ગયેલા હતા, હવે જવાના કાલે તો જતા રહેશે. આ દિવાળીની રજા ક્યાં પૂરી થઈ ગઈ ખબર ના પડી. જવાના કાલે તો જનક જનની ને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ. જે વિધવા ફોઈ હતી એ પણ હવે જવાની છે. લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સુઈ ગયા. સાવ સુખી મન વગરની વાતો, આજની રાત છેલ્લી છે એમ કરી અને બધા એકબીજાની સાથે વાતો કરી અને સુઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. મોટા ભાઈ, ઘરનો મોટો દીકરો, એ પોતાના પત્નીને લઈને એનું ભર્યું ઘર, એના બાળકોને બધાની સાથે એ સવારના પોરમાં નીકળી ગયો. ગઈ અડધી વસ્તી, એની સાથે જ ઘરમાંથી 4-5 છોકરાઓ બાળકો બધા ચાલ્યા ગયા. ઘર થયું શાંત સઘળું. બપોરે 2 ભાઈ અવર ઉપડ્યા, લે નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિત. પોતાની નવી પરણેલી પત્નીઓ જે પ્રિય વચન મંદ સ્મિત હોતી હતી. વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ. એક પછી એક પોતાના બાળકોને એ વળાવીને આવી. ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. બસ કવિ અહીંયા વાત પૂરી કરી દે છે કે કશું ના થયું. ઘરની અંદર એને માત્ર ચિત્કાર ભરેલો વિરહ જોયો, ઘર ખાલીખમ જોયું, શાંત જોયું. એ પગથિયા ઉપર જ બેસી વળાવી બહાર. રઘુવીર ચૌધરીની એક ગઝલનું એક પંક્તિ બહુ મને સ્પર્શી ગઈ છે. જિંદગી ભરી યાદ કર્યું કે મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો. આપણે જિંદગી ભર જાણે વિદાયનો જ અનુભવ કરતા હોઈએ છીએ. બા ઉષ્ણતા બીજા સોનેટમાં વળાવી બા આવ્યા. બધા જ ભાઈઓ ભેગા થઈને બાને વળાવીને પાછા આવે છે. એ વાત જીવનના ઘણા પ્રસંગો, ઘણી વાતો આપણે જીવીએ છીએ ખરા, પણ વર્ષો સુધી આપણા મનની અંદર એકલતા, યાદો અને ઘણું બધું મૂકીને જતી રહી. આ સોનેટ એ બતાવતા. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.